જે અમારા કરતાં એક દિવસમાં ડબલ પેપર આલે. હા ને અમે કહીએ ને કે આવું થાય તડકામાં તો મમ્મી શું કહે છે ખબર કે મોબાઈલ ઓછો જોવાનો કે IPL મેચ કે રાતે ઓછી જોવાની. આ ફોટો હતો બિફોર અને આફ્ટર. બધા પિમ્પલ્સ હતા રે જુઓ. ના હો કાઢી. હેલો ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મારા બ્લોગની ચેનલમાં. એક નવો દિવસ લઈને પાછા અમે નીકળી પડ્યા ગાંધીનગર પરીક્ષા આપવા. જે 13 તારીખની કીધી હતી ને એક્ઝામ આપવાની, એ જ એક્ઝામ આપવા અમે આવી ગયા. તો સાધનોથી બચતા અમે અમારા મિત્ર જોડે આવી જઈએ. બહુ દિવસે હેત ઓમ હેત બહુ દિવસે આવ્યો. બહુ દિવસો ના કહે છેલ્લા બ્લોગ જે 19મો બ્લોગ હતો ને એમાં તો એના પછી આવ્યો નહીં કારણ કે ખબર નહીં હવે મને નહીં ખબર એ નહોતો આવ્યો. બસ હવે જઈએ પરીક્ષા આલવા. પેપર થોડું હાર્ડ છે એટલે વહેલા બ્લોગ ના બનાવ્યો. થોડું વાંચવાનું હતું એ વાંચી લીધું. હવે જે થાય ખોટી ટેન્શન નહીં લેવાનું કે બીપી થાય હાર્ટ એટેક આવી જાય. જે આવડે લખી નાખવાનો ભગવાન રામ ભરોસે. પેપર પતાવી દીધું મેં જમી લીધું એમાં કેવું પેપરના દુઃખમાં કે અમે ખરાબ પેપર લખીને એટલે ખાઈ લઈએ. પેલું પેટને ભૂખી ના રાખે ને બચારાને દિમાગે ના લખીમાં પેટ ખાલી. હા એમાં પેટ થોડી પેટના દોષ આલો જ નહીં. આ લોકો ફરી હજી પેપર આલવાના લોકો નહીં ઓનલી વન. હા એક પબ્લિક એક જ પબ્લિક આવે. હા અમારા હોશિયાર વિદ્યાર્થી અમારા પેલા જે ગ્રુપ છે ને અમારું એમાં ટોપર છે અમારા. જે અમારા કરતાં એક દિવસમાં ડબલ પેપર આલે. હા ને તો કહું એક દિવસમાં 2 પેપર આલો એટલે મેમરી સ્ટોરેજ ફૂલ થઈ જાય. ખબર અહીં અમારે એક પેપર અમે પરાણે આલે તું 2 પેપર આલે. હા નહીં બહુ આલે પણ કંટાળો ને એટલે પછી ટોપરમાં બહાર આવીએ. હું મારી કાવાસાકી નિન્જા ZX ટેનર લઈને પહોંચી જો ઘેર. ખબર નહીં યાર રસ્તામાં આવતો વચ્ચે તડકો આવે ને એટલે આંખો ખુલતી નહીં આમ બંધ થઈ જાય. હવે આંખો બંધ થઈ જાય ને મમ્મીને અમે કહીએ ને કે આવું થાય તડકામાં તો મમ્મી શું કહે છે ખબર કે મોબાઈલ ઓછો જોવાનો કે IPL મેચ કે રાતે ઓછી જોવાની તો કે આ બધું ના થાય. હા એ બંધ છે અને ખોલમાં જે ગરમી બહુ વધારે લાગે ખબર ખુલતોય નહીં. શીખવા આનું પેટ વધી ગયું ને એટલે પડી જાય. આનું પેટ વધી ગયું ને એટલે જોપ પડી જાય ખુલતો નહીં. તો મમ્મી કહે કે મોબાઈલ ઓછો જોવાનો અને ટીવી ઓછી જોવાની તો ને આ બધી તકલીફો ના થાય. વખતો તમારી બગડે અને વચ્ચે બી ને તો કે એનાથી ના બગડે કે મોબાઈલ જોવાથી અને પેલું ટીવી જોવાથી બગડે. પાણી પીએ મસ્ત ઠંડુ પછી ઊંઘી જાઉં. શક્તિ નહીં બધી મારી બહુ બોલવાની બહુ ગરમી લાગી. ફરી હું આવી ગયો મારી ZX ટેનર ઉપર. સાદી જ બાઇક હો ભાઈ. ZX ટેનર એટલે બહુ હેવી નહીં સમજવાની. નહીં તો નીકળવાનું ભાઈ. ઘેરાઈને ઊંઘવાનો પ્લાન હતો. અહીં ઉતરતી નહીં ડબલ સ્ટેન્ડ નહોતું નીકળવાનું બહાર પણ અમારી બેન એમના બેનપણીના ઘેર જવાનું નક્કી કર્યું અત્યારે આવા ગરમીમાં. તેમના બેનપણીને ઘેર જવાનું નક્કી કર્યું બરાબર ને. તો એને મૂકીને આવું હવે ખીટી પાર્ટી કરશે ચુગલી કરશે એમની. બસ મૂકીને આવો બહુ ગરમી લાગે યાર. ફટાફટ પાર્ટમાં મૂકીને આવું અને પછી ઘેર આવીને ઊંઘી જાઉં. ભાઈ હાજી વાંચવાનું કરું. બહાર મૂકીને આવ્યો હું તો મારા બેનને ભાઈ ગરમી જોરદાર હું બહાર સવાર જવું તો એકદમ મસ્ત વ્હાઈટ અને હાથ પડતા જે કાળો થઈ ગયો લૂ બધો મેલ જામી ગયો. આ વાળે બગડી ગયા ઉપાય નહીં થતા મારા વાળના આખા ઉપાસ એક થઈ ગયા બગડી એકદમ બકવાસ થઈ ગયા. બસ હવે બહુ શક્તિ વધી નહીં ઊંઘી જાઉં પછી આજે વાંચવાનું છે. મળીએ હવે આજે થોડું વાંચી લઈએ પેપરમાં. તો ભાઈ આજે ત્રીજું પેપર હતું. ત્રીજા પેપરમાં એવું હતું તૈયારી એટલી બધી હાર્ડ એવી હતી નહીં અમારી. કરીને આવ્યા હતા ઘેરથી જે વાંચ્યું એ વાંચ્યું એ બધું. તો પેપર આવ્યું ને હાથમાં એટલે એવું લાગ્યું કે હવે મજા નહીં આવે પેપર આવવાની. પણ છેલ્લે પેપર પતાવતા પેપર આમ મસ્ત નીકળ્યું. જોઈએ એવા માર્ક્સ આવી ગયા કે એક્સપેક્ટ કરે ને કે આટલું વાંચી જાય તો આટલા માર્ક્સ આવે એટલા મળી ગયા એટલે ખુશ થઈ ગયા અમે તો. પેલું બ્લોગ બનેલો કારણ કે જે ગયો બ્લોગ હતો એ બ્લેક ટી શર્ટમાં તો ના શર્ટમાં આવી ગયું કારણ કે એમાં કંઈ આગળ બનાવ્યું નહોતું મેં. એટલે વિચાર્યા કે આજે બને દો 2 બ્લોગ મર્જ કરી દો બરાબર. આવડા બેઠા હતા મેં તો પછી જે વચ્ચે ટ્રેન્ડ ઉભરો હતો ને કિબલી ત્યાં અમને ફાવતો નહોતો
તે કે મને બનાવી હાલ કે ચેટ જીપીટીમાં તે હવે ચેટ જીપીટીમાં ગીબલી બનાવવાનું ચાલુ કર્યું હાલતું નહોતું આને શી ખબર કે ચહેરો એવો હાલતો હતો ને કંઈ ગીબલી નહોતો હાલતો બનવાનું ચાલુ છે 5 મિનિટ આવે એને લખતા નહીં આવડતું હોય ભાઈ લખતો તો શું ભાઈ તું હા લખતો તો શું તું ગીબલી બનાવવા ક્રિએટ ધીસ ઇમેજ ઇનટુ ગિબલી તો તેવું લખ ગિબલી આર્ટ ઓફ ધીસ ઇમેજ તમારું કન્વર્ટ લખાય ક્રિએટ લખ્યું ને એટલે કન્વર્ટ લખ્યું જેવા ખાલી આપણે ટ્રાય કરવાની પ્રોસેસિંગમાં છે આ ગિબલી આર્ટ જેનું હતું ને જેને જાપાનનો જે વ્યક્તિ હતો ને એના બહુ લોસ થયું ખબર ખબર નહીં છે હા એટલા પેલો બનાવવાનો વર્ષથી મહેનત કરતો હતો કે બનાવવા માટે અને કે ચેટ જીપીટી વાળા કે 2-3 મિનિટમાં જ આપી દે બનાવી આલા કે મારો આઈડિયા ચોરી કરી આલો કે બહુ લોસીસ થાય ચેટ જીપીટી સ્ટુડન્ટોને બહુ ફાયદા છે સ્ટુડન્ટો જે એક ખોલજે. લખવું હોય ને બધું તો ચેટ જીપીટીને મદદ લે એનો A few moments later. ગીબલી બની ગયો ભાઈ ગીબલી બની ગયો આ ગબલાનો ગિબલી બની ગયો આ ફોટો હતો બિફોર અને આફ્ટર બધા પિમ્પલ્સ હતા રે જુઓ ના હો કાર્ટૂન ટાઈપ બનાવે ને એટલે આવો આવ્યો જે હમણાં વચ્ચે ટ્રેન્ડ ચાલતો હતો ભાઈ ના બની કહીને બહુ પ્રયાસ કર્યા છેલ્લે ભાઈ આ ભાઈએ કર્યું કન્વર્ટ લખો ને ધીસ ઇમેજ ઇનટુ ગિબલી આ ચલો ક્રિએટ ધીસ ઇમેજ ઇનટુ ગિબલી ક્રિએટ એટલે ભાઈ નવું વસ્તુ થાય બનાવવાની અને કન્વર્ટ કરીને એટલે એની વસ્તુ બીજામાં બનાવવાની પડી ખબર તમે કોમ્પ્યુટરમાં આવ્યા યાર આ બધું થોડું શીખવું જરૂરી છે થોડુંક જ જોર હતું ઉત્તર દેશે ભાઈ આ લોકો બસ ઝાડા ખેંચો ખેંચો તને તને જો 3 ચલો ચલો પ્રિયાંશુનું જોર પણ કામમાં ના આવ્યું મારું ના આવ્યું અને આ રોનકભાઈનો પોયરો જેનું જોર કામમાં ના આવ્યું બહુ તાકાત લગાવી યાર ઓલરેડી 3 જણાએ કર્યું આને કર્યું પેલી વિશ્વાએ કર્યું તો ભાઈ ઘેર આવ્યો ફ્રેશ ફ્રેશ થયો મજા પડી યાર તો જોરદાર એક બસવાળો જે થયો ભાગ એના પહેલાં ઓમનું પેલું જે ગીબલી બનાવ્યો ટ્રેન્ડ પૂરો થઈ ગયો પણ એને ઈચ્છા હતી કે મારું ગીબલી બનાવ કારણ કે એને આવડતું હતું તો ગીબલી બનાવ્યો ઘેર એને ફ્રેશ થયો 15 તારીખ હતી આજે પછી યાદ આવ્યું 17 તારીખે ફરી એક પેપર આવ્યો તો એ પેપરની તૈયારી કરવાની ચાલુ કરી દીધી તો વાંચવાનું ચાલુ કરી દઈએ આજના બ્લોગમાં તો આટલું મળીએ એક નવા બ્લોગ સાથે જો બ્લોગ ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ન કરો કારણ કે 100 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા તો સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો કોઈ પાર્ટ ગમે હોય તો મળીએ એક નવા બ્લોગ સાથે ટિલ ધેન બી સેફ ગુડ નાઇટ બાય બાય બાય